લીલા તેમજ સૂકા ઘાસચારાના ભાવમાં વધારો થતાં પશુપાલકોની મુશ્કેલીમાં વધારો. ભાવનગર, બોટાદ, અમરેલી સહિતના જિલ્લામાં 2 માસ પહેલા વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદનું માવઠું પડવાના કારણે પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેમાં ખાસ કરીને ઘાસચારાના પાકમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં મગફળીનો પાલાને પણ 100% આ વર્ષે નુકસાની પહોંચી છે, જેના કારણે હાલ માર્કેટમાં લીલા અને સૂકા ઘાસચારાના ભાવમાં વધારો થયો છે, જેથી પશુપાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ધીરુભાઈ હરદાનભાઈ ગઢવી, રહેવાનું સમઢિયાળા. અત્યારે જે ચોમાસું વરસાદ જે કમોસમી થયો એની અંદર વધારેમાં વધારે ઘાસચારો પલળી ગયો, બગડી ગયો, પશુ ખાય એવો રહ્યું નહીં. એના કારણે અત્યારે ઘાસચારો મળતો નથી, અને મળે તો 3 ગણા 4 ગણા ભાવે, ડબલ ભાવે મળે છે. તો એ અત્યારે માલધારીને પહોંચાય એવું છે નહીં, અને પરિસ્થિતિ અત્યારે એવી છે, પૈસા દેતાય ક્યાંય મળતું નથી ઘાસચારો, એવી પરિસ્થિતિ છે. મારી પાસે નાના મોટી 150 ભેંસું છે, નાના મોટી 150 ભેંસું છે. એટલે અમારે તો મોટા મોટી તકલીફ પડે છે, કારણ કે ભાવ ઘાસચારાના અત્યારે તમે લેવા જાઓ, ઝાડની કડપ લેવા જાવ તો 300 રૂપિયા ભાવ છે. જે 100 રૂપિયામાં મળતી એના 300 રૂપિયા ભાવ છે, અને એ પછી પૈસા દેતા એટલામાં ક્યાંય મળતી નથી, આઘું જવું પડે છે. અને પાલો તો મગફળીનો પાલો તો પૂરેપૂરો નિષ્ફળ ગયો છે, એ તો કોઈ પણ ભાવે મળતો નથી. અથવા ગુજરાતમાંથી શેરડી મગાવી એ પણ બહુ મોંઘી પડે છે. અમારી માંગ એવી છે કે આમાં સરકારને કાંઈક પશુપાલો માટે કંઈક સહાય આપવી જોઈએ, અથવા એમે કેમ સસ્તા ભાવે ઘાસચારો મળે એવા પણ પ્રયત્ન કરવા જોઈએ. જે લીલું ઘાસ ગત વર્ષે 80 થી 90 રૂપિયાનું મણ વેચાતું હતું, તે આ વર્ષે 150 રૂપિયા કરતાં પણ વધુના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે સૂકું ઘાસ જે ગત વર્ષે 100 રૂપિયાથી 150 રૂપિયે મણ વેચાતું હતું, તેના ભાવ આ વર્ષે 250 થી 300 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ભાવ વધવાના કારણે પશુપાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પશુપાલકો સરકાર પાસે ઘાસચારાનું વિતરણ કરવાની માંગ કરી રહ્યા છે. અત્યારે સ્થિતિ બહુ ગંભીર છે. ગંભીર એવું કારણ છે કે ભાઈ અત્યારે આલું માવઠું આવ્યું ને એના કારણે વાડીમાં નીણું બધી થતી બળી ગઈ છે, અને બજારમાં ભાવ બહુ ઓલો થઈ ગયો છે. પહેલાં તો 80-90 રૂપિયાની મણ મળતી હતી, અત્યારે 150 રૂપિયા થઈ ગયો છે. અત્યારે ભાવમાં બહુ વધારો આવી ગયો છે. પહેલાં 150 રૂપિયાની મણ મળતી હતી, અત્યારે 250-300 રૂપિયાની મણ મળે છે. એ ન જોયું એવી એમ પલ્લી ગયેલી ને એવી બધી નીણ આવે છે. એમ તકલીફ તો બહુ પડે છે, કેમ કે અત્યારે આ સમયમાં ઢોરનું પૂરું થતું નથી, અને એમાં એવું છે કે ભાઈ ઘરની વાડીમાં નીણ છે અને વેસાથી લાવવી પડે છે. દરરોજના 2-3 અમારા ઢોર છે, અને દરરોજને 5 મણ જેવી 5-6 મણ જેવી વેસાથી લાવવી પડે છે. એટલે બહુ જ પરિસ્થિતિ નબળી છે. હવે પરાણે આવે છે, એમાં એવું છે મંદીને કારણે અને વાવેતર ઓછું હોય એના કારણે જે બળી ગયેલો પાક છે એટલે આવતા થોડીક વાર લાગે બજારમાં. એટલે 2-3 જગ્યા મળે છે, ના ભાવ આ રીતનો લે છે, 150 રૂપિયા ભાવ. માંગ એમાં એવું છે કે ભાઈ સરકારને આપણે વિનંતી કરવી છે કે ભાઈ અમે પશુપાલક છીએ, અને અમને થોડીક મદદ કરે, સહાય કરે કે ભાઈ નીણમાં કે ખડનું કંઈ અન્ય ઓલામાં કંઈ વિતરણ કરે.